આઈપીએસ અધિકારીઓની બદલીને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે, જેમાં લોકસભાની ચૂંટણી હાલ નજીક છે ત્યારે અમદાવાદ શહેર અને જિલ્લામાં મહત્વની જગ્યા પર પોલીસ અધિકારીઓ ઇન્ચાર્જમાં કામ કરી રહ્યા હોવાથી અમદાવાદમાં અનુભવી અધિકારીઓની કમી જણાઈ રહી છે. જોકે ચૂંટણી પંચ દ્વારા રાજ્ય સરકારના આઈપીએસ અધિકારીઓની બદલીઓ બાબતે કરાયેલી ટકોર બાદ રાજ્ય સરકાર દ્વારા આઈપીએસ અધિકારીઓની બદલી માટેની પેનલ ચૂંટણી પંચને મોકલાઈ હતી ત્યારે હવે આગામી ટૂંક સમયમાં આઈપીએસ અધિકારીઓની બદલીઓના આદેશ થઈ શકે છે. ગુજરાતમાં મહિલાઓને મતદાન કરવા પ્રોત્સાહિત કરવા માટે 13,000 મતદાન મથકમાં નુક્કડ નાટકોનું આયોજન કરવામાં આવશે, જેમાં ગુજરાતમાં 13,000 મતદાન મથકોમાં મહિલાઓએ ઓછું મતદાન કર્યું હતું, જેને ધ્યાનમાં રાખી ચૂંટણી પંચે મહિલાઓનું મતદાન વધે તે માટે જિલ્લા ચૂંટણી અધિકારીને સૂચનાઓ આપી હતી, જેના આધારે જે મતદાન મથકોમાં મહિલાઓનું મતદાન ઓછું થયું હોય તે વિસ્તારમાં વધુ મતદાન કરવા લોકજાગૃતિ અભિયાનના ભાગરૂપે વિવિધ કાર્યક્રમો કરવામાં આવશે. રાજકોટમાં લોકસભાના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાનો જોરશોરથી પ્રચાર ચાલી રહ્યો છે ત્યારે બીજી તરફ આવતીકાલે રતનપર ગામે ક્ષત્રિય સમાજનું મહાસંમેલન મળવા જઈ રહ્યું છે, જે માટેની મંજૂરી પોલીસ તંત્ર દ્વારા મળી જતા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે, જેમાં રતનપર મંદિર સામેના મેદાનમાં 2 લાખથી વધુ લોકો બેસી શકે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે અને આ સંમેલનમાં રાજ્યના અલગ અલગ સ્ટેટના રાજવીઓને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે.